તો મિત્રો આજે પણ અમારા ઘરે સબસ્ક્રાઈબર આવ્યા છે બે મળવા માટે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. શું નામ તમારું? ડાભી દિનેશ છે. ડાભી દિનેશ છે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય માતાજી. તમારું નામ? નવગણ. નવગણભાઈ હે ને? બરાબર. વિકાજી જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તો ગાઈ સ્પેશિયલ આવ્યા છે માણસાથી મુલાકાત માટે. આપણે ડેલી વિડીયો જોતા હતા તો કે લેડો તાના જ ભાવાજીને લાઈવ આપણે મુલાકાત કરતા આવીએ. તમે ખરેખર આટલો બધો તમારો કિંમતી સમય કાઢીને આવ્યા એ બદલ મારો અને મારા પરિવારનો ખૂબ ખૂબ આભાર. ક્ષણ તમે નહીં એક ક્ષણ પણ તમે પૂછો ને ખાલી આ અંગનામ ગયું ને એક કર્મથી. તો ગાઈ કાકો કરી સન્માન સાલથી કરો કાકા બાપુનું સન્માન. હા, જય માતાજી. તો ગાઈસ અમે નવગણ પણ સન્માન કરીએ. કરો નવગણભાઈ હું યા નગારો. જય માતાજી. ઉંમર પ્રમાણે હાય ભાઈ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી મિત્રો. સ્વાગત છે તમારા બધાનું આજના એક નવા બ્લોગની અંદર. તો ગાઈસ ગાડીમાં બધી ધૂળ પડી ગઈ છે તો થોડીક સાફ કરી નાખીએ. ગાડી ચાલુ કરી દીધી છે, અંદર એસી પણ ચાલુ કરી દીધી છે. ગાડી એટલામાં અંદરથી થોડું ઘણું કુલિંગ થાય એટલામાં આપણે ગાડી બહારથી સાફ કરી દઈએ. આજનો બ્લોગ એકદમ અલગ જ ટાઈપનો રહેવાનો છે. આપણે બનાવવાના છીએ 300 થી 400 રૂપિયાની અંદર ડેમના કિનારે દેશી તવા પુલાવ બનાવવાના છે. તો લેડો પહેલા આપણે બધું સામાન લેતા આવીએ. તો ગાઈસ કીધું થોડુંક શોર્ટ લેવું પણ આ થોડું આખું બહાર આવી ગયું. ફીટ એને જ થતું આમાં આવે કતો આવે બારું આવી જાય એમ કરામાં એટલે ફીટ તો થાય થોડી વાર. અરે યાર. તો ગાઈસ વિકોજી આવું છું આમાં. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. લેડો આવું છો સામાન લેવા કાજી તવા પુલાવ બનાવવાનું આપણે ચોકન તો ડેમના કિનારે એમની છે જઈએ આપણે આ બધું સામાન લેવા ને ગોબો એ તો હારું આવ્યું. લેડો ગાઈસ વી કોઈ આવે છે ને ગાડી તો બે જણા જઈને લેતા ગયા તાને. હા હાજી બોલ ભાઈ. કોઈ માર મુદ્દા પર સીલ લાગે કમ્પ્લેટ સીલ કે ખીલ ખીલ નહીં તાન મૂળ સેવ લાગે હા મોઢું તો એકદમ દોડું ના એકદમ થોડો દબ લાગે છે. પેલું આપી તું ને તમે હાવ એ બુગાહી હોય ફેસ વોશ ને હાવ એટલે લીધા નાખતું રહેવાનું લગાવતું રહેવાનું. ઈ ભા પીલા તૂટી ગયા હે. હાવ લે હમણાં તૂટી ગયું. મેં કીધું શોર્ટ લેવું પણ તૂટી ગયું બોલે યાર. હા રોડે દેખાય. તો ગાઈસ ગામ ભાઈ આવી ગયું છે અને ચોકડી પર મારા ભાઈ છે ને 2-3 દુકાનો દેખાય છે તો જઈને પૂછતા આવીએ. કોઈ સામાન મળે ને તો પછી આપણે માર્કેટની અંદર જવાની જરૂર નહીં. હાથી બે તાન વિકામો આવ્યો. હા તો ગાઈસ 50% સામાન લેવાઈ ગયો છે અને 50% સામાન બાકી છે. તો લેડો બીજી લારીએ જઈએ અને તોથી લેતા આવીએ. તો ગાઈસ સામાન બધું લઈ લીધો છે. આમ આપણે જઈએ લોકેશન પર. તો ગાઈસ ઘેરથી બધો સામાન લઈ લીધો છે અને સાથે સાથે બચ્ચા પાર્ટીને લીધી છે. હાજી જો ગરમ હતો યાર મહી હવાય છે ને. ચલો ગાઈસ ચલો ચલો ગાઈસ. તો ગાઈસ લોકેશન પર જવાની ખાલી 5 જ મિનિટની વાર છે. ગાડી છે ને છેક આપણે આટલા ઊંધી લાવી દીધી આ વખત તો મારા ભાઈ. સારું કહેવાય કે ગાડી વચ્ચે ફસોણી નહીં નકર તોન તો ઊભા થઈ જોત. બધી બચ્ચા પાર્ટી આવી છે તો બધા સામાન તો લઈ જાઓ બરાબર. એટલા હું લાકડા લેતા આવું. મારું કોમ છે લાકડો લાવું. હા બંધ કરજે. હાથી કરી દઉં તો બધા ખાલી આ બધું જુઓ આસમાં. હા બધું લીધું ને હાવ બસ. વન્સ અગેન લોકેશન પર આવ્યા છીએ. લોકેશન ચેક કરો પહેલાં તો એ બધા આપણે જુઓ લાકડા લઈ લીધા છે અને બધા મિત્રોને અલગ અલગ કામ આપી દીધું છે. લાકડા તો બીજા લાવવા પડે પણ આ બધાને પહેલાં લોકેશન બતાવી દઈએ ને એટલે હું બધા પોતપોતાનું કામકાજ ચાલુ કરી દે. હા દેખો ગાઈસ લોકેશન તો સિરિયસલી એક નંબર છે. મજબૂત મજા આવી જાય આટલા તો બધી. તો ગાઈસ હાર્દિક બધું મેનું કામકાજ ચાલુ કરે. હાર્દિક હું જઉં તાન લાકડો લેવા ગાઈ બરાબર. ઓકે હા વિકા તાર ચૂલો બનાવવાનો છે.
ચલો ગાઈસ આપણે જઈએ સૂકા લાકડા લેવા માટે. વાતાવરણ ચેક કરો, વરસાદ આવવાની એવું જ લાગે છે કમ્પ્લીટ. આ બચ્ચા પાર્ટી એ બધો શંખલા ભેગા કર્યા આ દેખો હે ફીટ ગાઈસ ફીટ સિંગ હમ ગાઈસ પોણી આ ફીટ છો વન પોણી માં મુકશન તો અંદર થી ને કરે હું ને કરે અંદરથી ઓય હું ને કરે અંદરથી બોલજે પેલા. દેખો આ ફીટ છે 2 ફીટ એ મારે એટલે એમ ને એ તઈ આ ફીટ માં પણ અંદરથી હું ને કરે હું એમ કહું છું. મન માટી ને કરે ભાઈ ઓ માટી ના ને નાખે બાજી તા હું ને કરે બાજી મોય અંદર આવડામાં મનિકા નાખરે હે તાલુ એટલે આપણે અમીર અમીર થઈ ગઈએ અરે હા હસ ગવાગા એક ફોડી ને કરે છે તેમાંથી પોરે માટી દેખરી હો પોણી મેરો પર પોણી મુકો પર પશુ થાય હે ને હો એટલે આમાં તો ખબર જ નહીં કોઈ લેતા. ના હોય ફોડો હે બે મમ્મી મારી કશું એની નીકળે રોબડી કશું એટલે કશું નહીં નીકળે એ અન્ય કરતો તાણ વળી તો ગાઈઝ ડુંગળી મોરાઈ ગયું છે અને મરચાં બધું મોરાઈ ગયું છે. ખાલી એમાં દેવતા હરગાવવાને બાકી છે. શું કેવું વિકાજી? ગાઈસ હું દેતવા હંગાઉંગા હું હા હું દેશના હંગાઉંગા હું હા વિક્રમ એ વિક્રમ બોલો ભાઈ બોલજો કે તે બાજુમાં છે ને નદી છે આપણે કેવાય ડેમ છે તે કોઈ હા બાવા શું ચાલે છે? આ બધું મોરીને તૈયાર કરી દેવું બધી શાકભાજી છે ને હું સમાર નાખું ફટાફટ બરાબર બરાબર આ બધું એકદમ તૈયાર રાખીએ ને તો હું એકદમ સ્પીડમાં બની જાય મસ્ત. એક અનુભવ કરવા માટે ફરી એકવાર જઈએ. પેલી વખત હું આવ્યો ને ત્યારે ટેટુરીઓ બધી મારા એકદમ નજીક આવતી હતી. ભલે આ વખતે તો મારા ભાઈ એક બીજી વસ્તુ જોવા મળી. આપણે જે તમને બધા નહોતું કીધું કે ગામડાનો રોડ ટુ હેવન અમારા દરિયાનો આ દેખો રોડ ટુ હેવન તો છેક ઊંધી પહોંચી ગયો છે દેખાય. ટેટુરીઓ ફરવાની ચાલુ થઈ ગઈ ગોળ ગોળ તો ફરીને આવા બધા આવવા જાય નાના બોમ્બ દીધા તો એ મને જોઈને ઓળખી જઈ કે આ પેલા જ ભાઈ છું. તો ગાઈસ થોડા નજીક જઈએ અને જોઈએ તો ખરા ટેટુરીઓ ચાલુ તો થઈ ભાઈ હો. આટલામાં તો એડો હોય કદાચ હિંદો ના યાર આટલામાં તો હોય એડો ના કે આપણે ભૂકા કાઢ નાખે. હટ 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 હટ. તો ગાઈસ દેખ્યું ટેટુરીઓ એકદમ નજીક આવતી હતી આટલા ઊંધી યાર. એટલા માટે મેં કેમેરો હોમો રાખ્યો હતો. આમ તો ડિસ્ટર્બ ના કરાય પણ કીધા તો થોડી વાર હું થોડીક મસ્તી કરતા આવીએ. એટલે હેડો ગાઈસ આમ આપણે બનાવીએ તવા પુલાવ. તો ગાઈઝ હું બનાવવાનો છું તવા પુલાવ. તો પહેલાં બટર નાખીએ અને તેલ નાખીએ બરાબર. હાર્દિક ભાઈ હવે ના તો નાખતા ગાઈસ દેખો તવો તો છે નહીં એટલા માટે આપણે ઘેરથી છે ને તપેલી લઈને આવ્યા છીએ. પણ સ્વાદમાં કેટલો બધો ફરક નહીં આવે ભાઈ કોઈ ના ફરી ખબર ફરક ના આપણને એટલો બધો ના આવે. હા એટલો બધો ના આવે મેં એમ કહું છું. ચાલો ડુંગળીનો કલર બદલાય એટલે પછી નાંદા છે ને ટોમેટું નાખવાનું. આમ તો મારા ભાઈ છે ને તમને બધાને રિયલ રેસીપી તો જોવા મળી જ જાય યુટ્યુબની અંદર. પણ આજે તમારા બધાના વ્લોગના માધ્યમથી વાઇબ લેવાની છે એક. કારણ કે જગ્યા દેખો યાર જગ્યા વાઇબ વાતાવરણ બધું ભાઈ એક નંબર અલગ જ લેવલનું છે. બસ ખાલી વરસાદની જરૂર છે. હાર્દિક ભાઈ બરાબર ના કરતો હો સમલે ભૂઈ પર હે મને તો ભૂખ લાગ્યા એટલામાં ભૂખ લાગી છે હા ખવડાવી દે હેડ ભાઈ. મને ભૂખ લાગી તો ગાઈસ કેપ્સિકમ અંદર નાખી દીધું છે. બટર ડાલો हाँ बटर ज्यादा चाहिए भैया डालो એટલે શું બટર બહાર પાડી લે અંદર નાખો અંદર ખેંચો નાખો હા બસ બરાબર છે ભાઈ મજબૂત હાર્દિક ભાઈ હલાવો એ બાજી હા વિડીયો ચાલુ રાખો હા
અને જે પુલાવ બના ને હા. એમાં જ બટર રેડવાનું હોય. એવું હા હા પછી જો અમુક હવે ખરેખર? બટર સંગાતું હા. એ પછી બટર એક પ્રકારે ઘી કહેવાય. એક નંબર ભાવ ઘી શું રેડીને ખાઈએ તો. હમ તો ગાઈઝ હવે નાખો આપણો અંદર મરચું. મરચાં પહેલાં પોણી જેડી છે જુઓ ગાઈ. આ ભાઈ ને ભૂખ વધારે લાગી છે એટલે દેખો ટોમેટા પર બધા મરી મસાલા નાખીને ખાય છે. વાહ ભાઈ વાહ, કેવું ભાવ થલે. તો ગાઈસ તવા પુલાવ માટે આવી રાખું બરાબર ને? મસાલો બધું કમ્પ્લીટ રેડી થઈ ગયું છે. એ મસાલો નહીં લે. આ દેખો બે બાજુ કમ્પ્લીટ ભાગ પડ્યા છે. આમ વચ્ચે આપણે બધી ખીચડી નાખી દઈએ. હા બઢિયા ભાઈ હો. સિરિયસલી ગાય સિરિયસલી યાર એક નંબર સ્મેલ આવે છે. દેખો આહ વાહ, તો બન્યા પછી મજા આવવાની છે ને ભાઈ યાર અલગ જ લેવલ ને. ચમકે અંદર પનીર કે બટર લે. બટર એટલે ભાઈ હે નાખ ભાઈ બધી ખીચી નાખ દે. તો શું કહેવા દઈએ આમાં કાંઈ જરૂર નહીં, ખાલી મિક્સ કરવાનું થવું ખોબરી વિકા. તો ગાઈસ ઘેરથી આપણે છે ને ખીચડી વધારે બનાવી લઈને આવ્યા હતા. જેમ કે મારા ભાઈ ઓય ડેમ છે તો ડેમમાં બધી જઈને જેની માછલીઓ હોય આવી બધું છે ને બહાર ના આવે માછલી અંદર હોય. આવું પણ બહાર તો મળી જાય ભાઈ. નાખ્યા તો નહીં આવું કોઈ. તો બહાર ના અંદર નાખા બસ નાખ અંદર. અહીં જો બઢિયા, ખોએ શોખ હોય કે નથી ખાધી લે હું યાર નાખે તો માહી દે મધ્યા માહી બધી યોને ખબર પડે નહીં માહી. આ કોઈ પેલું મઉનું ભાવ નાત નહીં ભાઈ, તે બધી માછલીઓ આટલામાં જ હોય. આ તો ડેમ છે અને કોઈ પાછા બધા માછીમાર આવતા જ હોય એટલે માછલીઓ બધી કાઢીને લેતા જ હોય ઘેર. બઢિયા બઢિયા. હા તપેલી તપેલી અરે તપેલી લઈ લે બાબા. તું શું કર? હું બધાને પીહરું નહીં યાર પેલા. હા તો પીહી દે. આ બધાને પીહરીને પછી આપણે ખાઈએ. થોડા પીહી દે બરોબર. બચ્ચા લોકો क्या है क्या है શાંતિ જાળવો. ठीक है દરેકના ભાગમાં તલા નહીં તવા પુલાવ આવશે. ठीक है ઠીક હે યાર સમજ ગઈ. यस બ્લેકી ડોકી સુકી विकी એન્ડ વિકી બાકી મોશી. તો મિત્રો ફાઇનલી તવા પુલાવ રેડી થઈ ગયો છે. તો ચલો તને પહેલાં આપણે બચ્ચા પાર્ટી ના લે પછી લાસ્ટમાં આપણે ખાઈએ. આવો ભાઈ પહેલાં વિકાથી સ્ટાર્ટ કરીએ બરાબર ને? બોલો તવા પુલાવ. જી જય. અલે બોલો તવા પુલાવ. હાલો હાલો બોલો બોલો. ભાઈ. હા ખાતા નહીં હમણે ભાઈ. બોલો ભાઈ તવા પુલાવ. दो એક ડેનિશ નું તવા પુલાવ. તવા પુલાવ. બસ ખાતા નહીં હમણે ભાઈ. हाँ હજી એક આઈટમ આ બધા અલે આ માર મોઢામાં જ પાણી વહી જાય છે. બોલો વાતો કરતા આયા એટલી બધી લાલ રસ વળી જાય ફટાફટ ખાઈ લઈએ. ભાજી ભાઈ દહીં ખાહે દહીં હા સાસે ખાહે. છાશ થોડી ખાવાની હોય છાશ તો લાસ્ટમાં પીવાની હોય એટલે આપણે હાર્દિકનું કાઢી નાખીએ અને મારું એ કાઢી નાખીએ. ભાજી આ બગ ડુંગળી આવે છો. હા ડુંગળી વધારજો લે ભાઈ ટીકો કટકો જ છે એટલે ભાઈ આપણે હાર્દિકનું કાઢી દે એટલે બોલજો ભાઈ હાર્દિકલાલ. બસ ભાઈ એટલે કતી કતી કઈ બધાને ચલો આપણું કાઢી દે એમાં. તો ગાઈસ પુલાવ આલ દીધો છે આમ બધાને દહીં આલ લે દહીં લે ભાઈ. તઈ ના બોલતા હો ને. હા બધાને ભાગમાં આવવું જોઈએ ને. મારા ભાગમાં યાર બહુ બહુ તમે કાકા બા. બધાને ભાગમાં આવવું જોઈએ. બહુ કાઢ્યું છે હા જેટલું ખવાય એટલું ખાજો ને પછી હું ખાઈ જઈ. લે તાન પછી ઓય લે ભાઈ દહીં વધ્યું છે હા તો જેને ખાવું એ ખાજો બરાબર. ઠીક હે. चलो गाइस मेहनत का फल सब्र का होता है. मेहनत का फल मीठा होता है. सब्र का फल भी मीठा होता है.
ચલો ભાઈ ખાઈને ટેસ્ટ મારીએ ને જોઈએ કેવો બને છે એ દેશી તવા પુલાવ વાઇબ પણ મેચ થાય છે હા દેખો આ વાતાવરણ ગજબ લેવાનું નથી છે ભાઈ હો ભાજી બોલ ભાઈલા આપણે ઘેર જઈએ તો वो થતા હે ખરેખર ખરેખર આમ તો પલરી જવાના બધા માતાજીના માતાજીના કેવું લાગે છે ભાઈ ટેસ્ટી વિકાજી કેવું લાગ્યું 2 નંબર લુક પનીર ટીકા ખાતા હોય ને એવું હા આહા લુખ્ખું પનીર ટીકા ખાતે ઊભા આવે છે હા તો પાડી દે હેડમ ચલો ભાઈ આપણે પણ ટેસ્ટ માર લઈએ એક નંબર ગાય સિરિયસલી ત્રણ આમ ખાઈ લઈએ દુકાન આહાહાહા તો ગાઈઝ દેશી તવા પુલાવ પેટ ભરીને ખાઈ લીધું ભાઈ હો મજા આવી ગઈ ગાઈઝ સિરિયસલી યાર આહા હજી આ બાજુ દેખો 2 જણા તો ખોય જ છે હાર્દિક ને વિકો બે આ બાજુ બધા બંકાઓ ખાઈ રહ્યા છે ખાઈ રહ્યા કેવી મજા આવી લ્યા હા ફૂલ મજા હા ધોઈ નાખવા હતા બાટલાથી બગાડ પણ પૂરા અરે મોશો લેબુ ને શું ભાઈ તું યાર પકડ કઈ ને બધું એક લેબુ આખું બગાડ નાખી વાંધો નહીં 2 બગાડ બોલ ભાઈ આજનો દિવસ એકદમ શાનદાર ગયો છે આપણી લાઈફ એકદમ બેસ્ટ અને આજનો બ્લોગ પણ એકદમ શાનદાર છે તો શાનદાર બ્લોગ માટે આપણે એક સેલિબ્રેશન રાખ્યું છે છાશ પાર્ટી તો ચલો સબ મિલકે કરતે હૈ ભાઈ Cheers! વાહ શું મજા છે શું વાઇબ છે પાછળ તળાવ ઠંડો ઠંડો પવન એની સાથે બચ્ચા પાર્ટી અને અમારા ટીમ મેમ્બરો સિરિયસલી મજા ભાજી સાસ થોડું પોડ મિક્સ આ થોડું પોડ મિક્સ કડક મજા આવી ભાઈ કડક ભાઈ તો ભાઈ બધા શાંતિથી હો લે મારી વાત અહીંયા છે ને એક પણ પ્લાસ્ટિક નેચર પડેલું હોવું જોઈએ નહીં એટલે આપણે બધો જે પણ કચરો છે ને એ બધા વેણી લે હેડો ઠીક હે ચલો ભાઈ અહીંયા એક કચરો ના રહેવો જોઈએ જે આપણે આવ્યા હતા ને એ મને એકદમ નીટ એન્ડ ક્લીન રાખવાનું છે તો ચલો ગાઈસ આપણે આ જગ્યાને બાય બાય કરીએ છીએ બાકી ખરેખર યાર બહુ એટલે બહુ જ મસ્ત મજા આવી ગઈ આજનો દિવસ આજનો વ્લોગ સિરિયસલી યાદ રહે કારણ કે દેશી પુલાવ જે આપણે આશા રાખી હતી ને અપેક્ષા રાખી હતી એના કરતાં પણ સારું બન્યું તો આપણે જલ્દીથી નીકળી જઈએ ઘરે બરાબર મમ્મી તો ફોન કરીને કહી દીધી મમ્મી ખાવાનું ના બનાવતો કારણ કે પુલાવ એવો બન્યો હતો અને વધારે બનાવ્યો હતો પાછું એટલે ધરાઈને જ ખાઈ લીધું બરાબર ને મસ્ત ઠંડો ઠંડો પવન આવે છે આમ આપણે ઘરમાં તો ને એટલે ઘરમાં પાછું ગરમ ગરમ લાગે બાકી બહાર ખુલ્લામાં આવી જઈએ ને તો એકદમ ઠંડુ વાતાવરણ થઈ જતું હોય છે જગ્યા પણ જગ્યા છે ભાઈ હું બધા કોમેન્ટ કરો તો આપણે હવે નાઇટ કેમ્પેન ટૂંક સમયની અંદર કરીએ બરાબર જગ્યા દેખો તમે રાતે બીક લાગે ને ધરવું પડે ત્યારે સુંદર મજાનો નજારો ખરેખર ડુંગરાનો હા એમને કરો મજાનો કેરળ જેવું વાતાવરણ પાર કરીને આપણે નીકળ્યા છીએ ઘેર તો ગાઈસ ચલો આમ ગાડી લઈને જઈએ ઘરે ગાડી અહીંયા મૂકી છે તો આગળ મારા ભાઈ છે ને પાછી એક ડેન્જર જગ્યા છે ખરેખર માતાજી ગાડી તો ને કાઢી લેજો લગભગ નીકળી જાય નેકરી તો જશે આપણે તો સારું જ કીએ ગયા શું પથ્થર મૂકી તું જ લગભગ નીકળે નહીં નીકળે એવું હે ને કરી હેડો ગમે કોક તો કહું તારે હા ચલો જગ્યા બતાવી પડે પાછી તો ગાઈઝ
હું જે જગ્યાની વાત કરતો હતો ને બહુ ભયાનક એ જગ્યા આવી રહી જો ગાઈ એ જગ્યા આવી રહી જો આમાં ખાડ આજે ખાડ આમાં તો ટાયર ફસાયું તો ગાડી કાઢવી કાઠું કામ છે ભાઈ આવા દે આ બાજુ આવા દે 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 એમની આવા દે આવા દે આ બાજુ આવજો લે થોડું આવા દે સીધી કરી દે પછી આમાં આવી જવા દે આવા દે હો દીધું ગાડીને ગાડી આવી ગઈ ફાઇનલી આવી ગઈ ને આવી ગઈ વિડીયો તો કમ્પ્લીટ આવી ગયો કમ્પ્લીટ તો ગાઈસ ગાડી પર તો દેખો ધૂળ થઈ ગઈ છે તો નારિયામોની ગાડી લેનાની ના કારણે લે આ કોણ આવી લે પોપકોર્ન ખાધ્યા ખરેખર એમાં પોપકોર્ન જેવું દેખાય શું ના લઈ ગયા ને પણ તું આવ્યો નતો બસ ચકુડી ના પાડી ને ચકુડી લઈ જવાની હતી મને હાલો છો કેટલું હાલ છે એક જ ભાઈ એક ખવાતું રહે લાવો થેન્ક યુ એ થેન્ક યુ